ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું એક પટેલ પરિવારની દીકરીની સત્ય ઘટના. સાંભળશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે. આપણે ત્યાં સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર જે કરે છે તે ઠીક જ હોય છે. આજે આપણે એક એવી દીકરીના જીવનની વાત વિશે જાણીશું જે તમારી આંખોમાંથી આંસુઓ લાવી દેશે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ અને હૃદયસ્પર્શી છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે તેને આ દુઃખને પણ પોતાનું જીવન બનાવ્યું અને આજે સમાજના લોકો માટે એક ઉત્તમ પ્રેરણારૂપ બની છે. સમાજમાં આજે અનેક લોકો હોય છે, પરંતુ ભાગ્યે જ આવા લોકો જોવા મળે છે જે અનેક લોકો માટે મિસાલ બને છે. આ જગતમાં માનવતા મોટો ધર્મ છે. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. આપણે આપણાથી નિર્બળ લોકોની મદદ કરવી જ જોઈએ. ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા રાજસ્થાનમાં વસતી પૂજા પટેલના જીવનની ઘટના વિશે. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાના શિશુને લઈને અનેકવિધ સ્વપ્નો જોતી હતી કે મારો શિશુને હું જયપુરની સૌથી શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરાવીશ અને પોતાના પુત્ર માટે ખૂબ જ સપના જોયેલા. અને પૂજાને ત્યાં પુત્રનો જન્મ થયો, પણ આ પુત્ર માનસિક રીતે અશક્ત હતો. હવે વિચાર કરો કે 9 મહિના સુધી ગર્ભમાં રહેલ બાળકના સપના જોયેલા પૂજાને ત્યાં માનસિક બીમારીથી પીડિત પુત્ર આવ્યો. પૂજાનો આ પુત્ર હાલ 1.5 વર્ષની આયુએ પહોંચ્યો. તે ન કદી બોલી શકતો, કે ન તો ચાલી શકતો, કે ન તો કંઈક સમજી શકતો. જયપુરના સૌથી બેસ્ટ ડૉક્ટર પાસે પૂજાના આ પુત્રનું નિદાન ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ ત્યાંના એક તબીબે કહ્યું કે જીવનભર આ જ અવસ્થામાં રહેશે. આ વાત સાંભળીને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો હતો પૂજાએ. અને એટલામાં ડૉક્ટરનો ફોન આવ્યો અને પૂજાબેનનો ફોનમાં રુદન ભરેલો સ્વર સાંભળીને ડૉક્ટર સમજી ગયા કે કાંઈક તો અઘટિત ઘટના બનવાની છે. ડૉક્ટરે પૂજાબેનને તેમના પુત્ર સાથે પોતાના ઘરે મળવા બોલાવ્યા. પૂજાબેન તેમના પુત્રને લઈને ડૉક્ટરના ઘરે પહોંચ્યા અને પોતાના આત્મહત્યાના નિર્ણય વિશે જણાવ્યું. ડૉક્ટર કહે છે, તમે આ પુત્રના કારણે જ આત્મહત્યાનો વિચાર કરી રહ્યા હતા ને? આજે હું તમને આ પુત્રની જવાબદારીમાંથી મુક્ત કરું છું. ત્યારે આ સાંભળીને પૂજા રડવા લાગી. ડૉક્ટરે કહ્યું કે કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવાનું જ છે. આ પુત્ર તને તારા કર્મના ફળ સ્વરૂપે મળ્યો છે અને કેટલા જન્મ સુધી તારા કર્મથી ભાગતી રહીશ. આવું સાંભળી આખરે પૂજા પોતાના દીકરાનો ઉછેર લાડકોડથી કર્યો. પૂજાબેનનો પુત્ર 2 વર્ષનો થયો અને ચાલતો પણ થયો. પરંતુ જ્યારે તેઓ તેમના પુત્રને નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં દાખલ કરાવવા ગયા તો ત્યાં તેને એડમિશન આપવાની ના પાડી દીધી. ત્યારબાદ પૂજાએ તેના પુત્ર વાસુને જયપુરની એક માનસિક બાળકોને સાચવતી શાળામાં દાખલ કર્યો. અહીં પૂજાના પુત્ર જેવા બીજા ઘણા બાળકો હતા. આ બાળકોને જોઈને પૂજાએ એક દ્રઢ નિશ્ચય કર્યો કે તેને આ બાળકો માટે કંઈક કરવું છે. ત્યારબાદ તે રાજસ્થાનથી રાજકોટ આવી અને ત્યાં માનસિક તથા શારીરિક રીતે અશક્ત બાળકોની મદદ કરતી સંસ્થાનું નિર્માણ કર્યું. શરૂઆતમાં ફક્ત 4-5 બાળકો જ આ સંસ્થામાં હતા, પરંતુ હાલ 120થી વધુ બાળકોને આ સંસ્થા સાચવી રહી છે. ખરેખર આજના સમયમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. પૂજાના જીવનમાં ઈશ્વરે ના ધારેલું દુઃખ આપ્યું, પરંતુ તેને હસતા મોઢે એ દુઃખને સ્વીકારી અને જીવનભરનું સુખ માનીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આવી જ સત્ય આધારિત ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.